જે પ્રકારે ફાર્માસિસ્ટ અને કેમિસ્ટોએ હડતાલનું એલાન કર્યું હતું તેને લઈ અને રાજકોટમાં શું હડતાલનું પાલન કરવામાં આવી રહ્યું છે? રાજકોટમાં કેવી પરિસ્થિતિ? સૌરાષ્ટ્રના કુલ 6000 અને રાજકોટના 1600 જેટલા મેડિકલ સ્ટોર આજે સજ્જડ બંધ છે। હું તમને રાજકોટના મોટી ટાંકી ચોક વિસ્તારના મેડિકલ સ્ટોર બતાડવા જઈ રહ્યો છું। મુખ્ય સ્ટોર આ રાજકોટના છે, જ્યાં તમામ દવાઓ મળી રહે છે। એક વિકાસ મેડિકલ સ્ટોર છે, તે પણ રાજકોટનું એક મુખ્ય મેડિકલ સ્ટોર છે કે ક્યાંય પણ દવા ન મળે, પરંતુ આ સ્ટોરમાંથી તમામ દવાઓ ઉપલબ્ધ લોકો માટે થઈ જાય છે। રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં તમામે તમામ પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર પરથી લોકોને દવા મળી રહેવાની છે। ઇમરજન્સી કેસમાં લોકોને જો જરૂરિયાત પડે તો આ સ્ટોરમાંથી તેઓ દવા મેળવી શકે છે અને સાથે સિવિલ હોસ્પિટલ છે ત્યાંથી પણ લોકોને દવા મળી રહેશે। દરેક વોર્ડ વિસ્તારમાં આરોગ્ય કેન્દ્ર છે, ત્યાંથી પણ દવા મળી રહેવાની છે। આ જે ચોક છે મોટી ટાંકી ચોક, ત્યાં 5 જેટલા મેડિકલ સ્ટોર આવેલા છે અને તમામે તમામ સ્ટોર અત્યારે બંધ છે। માત્ર આ જ વિસ્તાર નહીં, રાજકોટના તમામે તમામ વિસ્તારના જે ખાનગી મેડિકલ સ્ટોર્સ છે તમામ બંધ છે, પરંતુ પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર પરથી લોકોને સ્પષ્ટપણે દવા મળી રહેવાની છે। રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર બંધમાં એલાનમાં જે અત્યારે મેડિકલ સ્ટોર જોડાયા છે, એટલે કે સ્પષ્ટપણે કેમિસ્ટ એસોસિએશન જોડાયું છે, ત્યારે તેઓની માંગ છે કે ઓનલાઈન દવાનું વેચાણ બંધ કરવામાં આવે, કારણ કે તેને કારણે નાના ધંધાર્થીઓને મોટો આર્થિક ફટકો પડી રહ્યો છે અને સાથે ડુપ્લિકેટ દવાઓ જો દર્દીઓ સુધી પહોંચે અને તેને નુકસાન થાય તો જવાબદાર કોણ, તે પણ કેમિસ્ટ એસોસિએશનની માંગ છે। અને સાથે જ એક કાયદો લઈ આવવા માટે સરકાર સમક્ષ તેઓ માંગ કરી રહ્યા છે કે ડુપ્લિકેટ દવાઓનું જે વેચાણ થઈ રહ્યું છે તેના વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવે અને કડક કાયદો લાવવામાં આવે। જી।